એટલા બધા વાંદરા છે ને તો મિસુબેન એની યાર ફોટોગ્રાફી કરીને જો જામફળ ખાવા છે ને તો જામફળની ડીશ લઈ લીધી છે મસાલા વાળા કા અમે ટ્રાફિકમાં એટલા બધા ફસાઈ ગયા ને કે નીકળે એમ જ નતો એટલે ગાડી અમે થોડીક જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં તો આજે છે જન્માષ્ટમી તો તમને બધાને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના અને અમે જો આ કૃષ્ણજી અહીંયા લઈ લીધા છે અને મિસુબેન એને ભોગ ધરાવવા માટે માખણ ને મિશ્રી લઈ લીધા છે કા મિસુબેન શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં જો આજે છે જન્માષ્ટમી અને માખણ મારું નામ મિશ્રી છે અને માખણ ને મિશ્રી એને કૃષ્ણ ભગવાનને ખવડાવે હા એ મિશ્રી તો એ પોતે છે જ એટલે માખણ ને એમાં મિશ્રી નાખી દીધી છે અને મિસુબેન છે ને કાનુડાને ખવડાવે બસ લે પ્રસાદી ધરાવી દીધી કા અને એમાં સૃષ્ટિબેન જો અહીંયા તૈયાર થઈ ગયા છે હાય સૃષ્ટિ હા તો અમે બધા જો આજે જન્માષ્ટમી છે એટલે સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને હવે અત્યારે મારી જો અહીંયા રથયાત્રા નીકળે એમ છે તેની રાહ જોઈ છે કે ઘડિયાળમાં 10:30 તો થઈ ગયા છે જો વહેલી નીકળશે તો રથયાત્રામાં જાવું નકર હજી અમે ક્યાંક નક્કી કરીએ છીએ કે જન્માષ્ટમી છે તો ગમે ત્યાં બહાર જાય કા મિસુબેન જાવો ને હે હા અહીંયા રામનાથ નજીક જ થાય છે તો ત્યાં જવાનું નક્કી કરીએ છીએ તો કદાચ રવેડી રથયાત્રા વહેલી નીકળી જાય ને તો પછી અમે ત્યાં જાશું જો હે ને અમાર કૃષ્ણ ભગવાન છે તૈયાર થઈ ગયા છે હા મિસુબેન તો આજે કાનુડાને મૂકતા જ નથી કા હાથમાં લઈને બેસી ગયા છે અને બધાય જો અમારા સરસ મજાના તૈયાર થઈ ગયા છે જય સ્વામિનારાયણ આજે તો જન્માષ્ટમી છે તો તમને બધાને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના પછી અમારે અમે બધા અહીંયા તૈયાર થઈ ગયા છીએ હા અને તન્નુબેન ને કા માહીબેન ને બેસી ગયા છે હાય આ બધાય જો આ જન્માષ્ટમી છે ને તૈયાર થઈ ગયા છે અહીંયા કા મામાની ઘરે આવ્યા એટલે બધાને જ મોજ છે ને મેં કીધું એમ કે જન્માષ્ટમી છે ને એટલે બધા જે બેસી ગયા છે અમારા ભાઈ અમારા બાપુજીની દીકરી છે અને અત્યારે જો તહેવાર હોય ત્યારે જ અમે બધા ભેગા થાય નકર ભેગા નતા હતા કે તહેવાર ઉપર કે જય સ્વામિનારાયણ હા તો બધા જો ફ્રી થઈને બેસી ગયા છે જો અમે મિસુબેને કીધું હતું ને કે મારે રામનાથ જવું છે તો અમે જઈએ છીએ રામનાથ કા મિસુબેન હા મિસુબેનના પપ્પા આવી ગયા છે એટલે અમે જો જઈએ છીએ ભાઈને તો કે આવું ન હોય એટલે જઈ આવીએ હવે રામનાથ દર્શન કરવા માટે તો જો અમે રામનાથ પહોંચવા આવ્યા છીએ પણ અહીંનું જો લોકેશન ને બધું જોઈને તો એકદમ મસ્ત આખું જંગલ વિસ્તાર જ છે જંગલની અંદર જ જો આ રામનાથ મંદિર છે અને બહુ મસ્ત જ અહીંનું છે બધું આમ વાતાવરણ અમે નાના હતા ને ત્યારે તો અહીં બહુ આવતા કારણ કે અમે ખડિયાથી થાવ નજીક જ થાય છે એટલે અમે દર વર્ષે શ્રાવણ મહિનામાં એક વખત આવતા જ એમ પણ હમણાં તો કેટલા ટાઈમથી કંઈ વારો જ નથી આવ્યો એટલે જો અત્યારે આજે આવ્યા છે આઠમ છે ને તમે કંઈ જઈ આવીએ કેટલા ટાઈમથી આવ્યા જ નથી બહુ મસ્ત અહીંયા એમ ફરવાલાયક જગ્યા છે પણ અત્યારે ઓમ કોઈ બીજી સિઝનમાં કોઈ અહીંયા પબ્લિક ન હોય શ્રાવણ મહિનામાં જ અહીંયા પબ્લિક વધારે હોય અને ટ્રાફિક એટલી હોય શ્રાવણ મહિનામાં એટલી બધી ટ્રાફિક છે ને તો અમે રસ્તામાં ઊભા રહી ગયા છે કેમ મિસુબેન ટ્રાફિકમાં એટલા બધા ફસાઈ ગયા ને કે નીકળે એમ જ નતો એટલે ગાડી અમે થોડીક દૂર મૂકી દીધી અને પછી અમે ચાલીને જ હવે દર્શન કરવા જઈએ છીએ કારણ કે આઠમના દિવસે ટ્રાફિકમાં ફસાઈ ગયા એવા કે નીકળે એમ જ નહોતું
થાકી ગયા કામીસુબેન, કેમ કે 1 કિલોમીટર દૂર ગાડી મૂકીને 1 કિલોમીટર ચાલીને આવ્યા છે. ત્યાં ઉપર સીડી ચડવાની છે. સીડી ચડીને પછી અમે ઉપર દર્શન કરવા માટે જશું ને. જો ફરતે એકદમ જંગલ વિસ્તાર જ આવેલો છે, કે ફરતી બાજુ જંગલની વચ્ચે જ આ મંદિરને બધું આવેલું છે. અને હવે અમે થોડીક વાર નીચે પોરો ખાઈ લઈને પછી ઉપર જઈએ. જેમાં મીસુબેન તેમ કહેતા હતા કે હું થાકી ગઈ, પણ બધાને મોર દોડવા માંડીશ કાં, અને સીડી ચડવા માંડી છે. અહીં નીચે કુંડ છે અને કુંડમાં ચાલીને પછી દર્શન કરવા જવાનું છે. હા, ફોટોગ્રાફી કરવા માંડ્યા છે મીસુબેન ને પપ્પા. અને જો આખું એકદમ જંગલ વિસ્તાર જ છે. દર્શન કરી મંદિરથી આમાં ઉપર આવ્યા ને એટલે જંગલ છે. તો અહીં જો એટલી બધી પબ્લિક છે ને, કેમ કે અહીંયા બીજું કંઈ નથી. કાળભૈરવનું એક મંદિર છે ઉપર જંગલમાં આવતા, અને બધે ફોટોગ્રાફી કરવા માટે જ આવે છે. બહુ મસ્ત લોકેશન અહીંનું, બહુ મસ્ત છે. કેટલા બધા વાંદરા છે ને, તો મીસુબેન એની હારે ફોટોગ્રાફી કરવી છે કા, એટલે એને જો ફોટો પાડવા માંડી છે. મીસુ આ બાજુ રહેજો ને, બોલાવતી નહીં ને ચોટી જાય તને. એ મીસુ જો એ તો એમાં મશગુલ થઈ ગઈ છે કાંઈ ને ફોટો પાડવામાં. ત્યાં આવશો મીસુ એવો. મીસુ નજીક તો કઈ, પણ મીસુ બીક બહુ લાગે છે કા. અને મીસુબેનને જો જામફળ ખાવા છે ને, તો જામફળની ડીશ લઈ લીધી છે મસાલાવાળા કા. એને કંઈ ખાવાનું હોય એટલે તો કંઈ પછી જોઈએ જ નહીં. તો જો જામફળ લઈ લીધા છે. અને જો અહીંયા કાતરા છે, ખાટા કાતરા. અને નાના અત્યારે તો બહુ ખાતા ને અહીંયા બહુ મળે છે આ, કારણ કે આ જંગલમાં વધારે પડતી આંબલી જ છે બધી. અને નીચે જો નદી છે, આમ નાનકડો ડેમ છે, અને બહુ મસ્ત જો અહીંયા પાણી ધોધ પડે છે. અમે રામનાથના દર્શન કરી લીધા અને હવે પાછા જઈએ છીએ ઘરે.